જય શ્રી રામ, જય કૃષ્ણ. જન્માષ્ટમી વ્રત. શ્રાવણ વદ આઠમના રોજ સવારે દાંતણ કરી નાઈને સ્વસ્થ કપડાં પહેરવા, ઉપવાસ કરવો, ભગવાન શ્રી કૃષ્ણની કથા વાર્તા સાંભળવી, ભગવદ્ ગીતાનો પાઠ કરવો, ચંદન પુષ્પ ધૂપ દીપ આદિથી પૂજન કરવું, કૃષ્ણ ભક્તિ ભજનનો નવમના દિવસે બ્રહ્મ ભોજન કરાવી પારણા કરવા. મથુરા નગરીમાં ઉગ્રેશ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને પવનરેખા નામે રાણી હતી. તે ગુણવંત અને ચૈત્રવાન હતી. એક વખત તે પોતાની સખીઓ સાથે વનમાં ગઈ. એવામાં દુષ્મલક નામની રાક્ષસ ત્યાં વિચર્યો. તે રાણી પવનરેખા રૂપ જોઈ કામત બન્યો. આથી તેણે રાજા ઉગ્રેશનું સ્વરૂપ ધર્યું અને રાણી સાથે આનંદ વિલાસ કરવા લાગ્યો. રાણી તો પોતાનો પતિ સમજી રંગરાગ ખેલવા લાગી. આથી તે ગર્ભ રહ્યો. આ ગર્ભમાં કાળની રાક્ષસે પ્રવેશ કર્યો. 9 માસે રાણી પવનરેખાને પુત્ર જન્મ્યો. તેનું નામ કંસ રાખ્યું. આ કંસ કાળ નામની રાક્ષસને અવતાર હતો. કંસે 8 વર્ષની ઉંમરે મગધા રાજાના જરાસંઘ સાથે કુસ્તી કરીને જીત મેળવી. એવો તે બળવાન હતો. કંસના કાકા દેવકને દેવકી નામે પુત્ર હતી. દેવકી વિવાહ યોગ્ય થઈ એટલે વસુદેવ નામના યાદવ સાથે ધામધૂમથી તેના લગ્ન કર્યા. દેવકીને સાસરે વળાવવા નીકળ્યો ત્યારે કંસ જાતે જ રથ હાંકવા લાગ્યો. રથ ગામના સીમાડે પહોંચ્યો ત્યારે આકાશવાણી થઈ, હે કંસ, આ દેવકીના 8મા બાળકના હાથે તારો નાશ થશે. આકાશવાણી સાંભળતા કંસને ક્રોધ આવ્યો. તેણે દેવકીને મારી નાખવા ખડગ કાઢ્યું, પણ વાસુદેવ વચમાં પડ્યા. હે કંસ, જો તમે તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. દેવકીને જેટલા બાળક થાય તેની કબજો તું લઈ લેજે, જેથી તે બાળકને ડર રાખવો નહીં પડે. કંસને વાસુદેવની વાત પસંદ પડી. પોતે સ્ત્રી હત્યાનું પાપમાંથી બચશે અને દેવકીને બાળક જન્મતા તે પોતાને મારી નાખશે. પછી ડર જેવું કાંઈ રહેશે નહીં. પણ વાસુદેવ બાળક ના આપે તો એમને વિચારીને રથ પાછો વાળ્યો અને દેવકી તથા વાસુદેવને કેદમાં પૂર્યા. પછી પોતાના પિતા રાજા ઉગ્રેશને ગાદી પરથી ઉઠાડી મેલી કારાગૃહમાં પૂર્યા અને પોતે મથુરાના રાજા થઈને બેઠો ને પ્રજા ઉપર અનેક જાતના જુલમ કરવા લાગ્યા. પ્રજા કંસથી ત્રાસી ગઈ. દેવકી સગર્ભા બની. તેને કેદખાનામાં જઈ એક પુત્રનો જન્મ આપ્યો. કંસને ખબર થતાં જ બાળક ઝૂંટવી લીધું અને પથ્થર ઉપર પછાડી મારી નાખ્યું. આ દેવકીના 6 પુત્રોનો કંસ નાશ કર્યો. એ સમયે પૃથ્વી પર ક્ષત્રિય કુળ ઉત્પન્ન થયેલા. દેવકી દૌત્યંત અને કુળની દુઃખની કથની કહી સંભળાવી. બ્રહ્માજીએ દુઃખ દૂર કરવા આશ્વાસન આપ્યું. પૃથ્વીનું દુઃખ કરવા દેવી દેવીઓ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા આવ્યા. દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ રૂપે પ્રગટ થઈ અને દેવો ગોવાળિયા બન્યા. દેવકી 7મી વાર સગર્ભા બની ત્યારે શેષે પોતાના અંશથી દેવકીના સગર્ભમાં પ્રવેશ કર્યો. પણ યોગમાયાને આ ન ગમ્યું. તેથી દેવકીનો ગર્ભ વસુદેવની બીજી પત્ની રોહિણીના ગર્ભ મૂક્યો. રોહિણીએ 9 માસે પુત્રનો જન્મ આપ્યો. તેનું નામ બળદેવ રાખ્યું. રોહિણીના પુત્ર બલરામ સુસવનાર ગણાયા. દેવકી 8મી વાર સગર્ભા બની. તેને વખતે ગોકુળ નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા. તેમની પત્ની યશોદા પણ એ જ વખતે સગર્ભા હતી. યશોદાના ગર્ભમાં યોગમાયા પ્રવેશ કર્યો. દેવકી અને વાસુદેવ કારાગૃહમાં હતા. પોતાના 8મા પુત્રના ઘાતકી કંસ મારી નાખશે એવી બીકથી દેવકી ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, મારા પુત્રનું રક્ષણ કરો. શ્રાવણ મહિનાની વદ આઠમ આવી. મધરાત થઈ. દેવકીને પુત્ર જન્મ્યો. જન્મતાની સાથે જ કારાગૃહમાં પ્રવેશ ફેલાયો. પ્રકાશમાં શંખ ચક્ર ગદા પગ ધારણ કરેલા ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. હે પ્રભુ, રક્ષા કરો કહેતા વાસુદેવ ભગવાન ચરણોમાં ઢળી પડ્યા. ભગવાન વિષ્ણુ દેવકીના ખોળામાં સૂતેલા બાળકને સમાઈ ગયા. વસુદેવના હૃદયમાં હિંમત આવી. કારાગૃહમાં લોખંડની બારણા ઉઘાડી ગયા. ચોકીદારો ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. વસુદેવે સાવધ બન્યા. બાળકૃષ્ણને છાબડીમાં સુવાડ્યા. માથા ઉપર મૂકી સાવધાની કારાગૃહની બહાર નીકળી ગયા. યમુનાના ઘૂંઘાટ દેતા પાણી પૂરે જોશે વહેવા લાગ્યા. વસુદેવના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો. હિંમતપૂર્વક તેઓ નદીના પાણીમાં ઉતરી પડ્યા. ઘૂંઘવાતી યમુના શાંત બની ગઈ.
વસુદેવ સહી સલામત યમુના પાર કરી ગોકુળમાં નંદરાજાને ઘેર પહોંચી ગયા. નંદરાજાને બધી વાત સમજાવી અને મિત્રો ભાવે પોતાના બાળકને સાચવવા સોંપ્યું. જશોદાને પણ એ જ સમયે છોકરીનો જન્મ હતો. જશોદા જાણતા હતા કે પોતાની બહેનપણી દેવકી ઉપર કંસ અત્યાચાર ગુજારશે. તેણે પોતાની છોકરી વસુદેવને આપી. આ છોકરીને દેવકીને જન્મી છે, તેમને જણાવજો. છોકરી દેખી કંસ મારશે નહીં. વસુદેવ છોકરીને લઈને સહી સલામત કારાગૃહમાં પાછા પહોંચી ગયા. દેવકીના ખોળામાં છોકરી મૂકી તેને બધી વાત જણાવી. સવારે કંસને ખબર પડી. તેને બાળકની માંગણી કરી. વસુદેવ વિનયથી કહેવા લાગ્યો, હે રાજા, દેવકીને પુત્રી જન્મી છે. પુત્રી તરફથી આપને કોઈ વિઘ્ન નહીં આવે. કંસ કહે, વસુદેવ તમારી વાત સાચી, પણ મને બતાવો તો ખરા. વસુદેવ વહાલપૂર્વક છોકરીને ઉપાડી કંસને આપી. છોકરી લઈને ખડખડાટ હસવા લાગ્યો. વસુદેવ, હું મૂર્ખો નથી કે જાતે જ મૃત્યુ બહોરું. આમ કહીને નિર્દેશ કંસ છોકરીને પથ્થર ઉપર પછાડવા જોરથી ઘા કર્યો, પણ છોકરી આકાશમાં ઉડી ગઈ, અદ્રશ્ય થઈ ગઈ અને બોલી કે નિર્દય કંસ, તું ઈશ્વર લીલાને ક્યાંથી સમજી શકે? તારું મૃત્યુ ટાળવા તે ઘણી બાળ હત્યાઓ કરી, પણ પરમ મૂર્ખ, તારો નાશ કરનારો બાળક રૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે. દેવવાણી સાંભળી કંસ ગભરાયો. પોતાના રાક્ષસ મિત્રો અને પુત્રોના દાસીને ગોકુળમાં બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું. દરરોજ અનેક બાળકો સંહાર થવા માંડ્યા. પૂતના માસી બની નંદરાજાને ઘેરે ગઈ. પોતાના સ્તન ઉપર હળાહળ ઝેર ચોપડી બાળક કૃષ્ણને ધરાવવા લાગી. પણ કૃષ્ણ પોતાના ઝેરી નાગને સ્તનપાન કરાવ્યું, તેથી પૂતના ઘડીકમાં મૂર્ધુપ બની ગઈ. કંસની બધી બાજી બગડી ગઈ. કંસ બકાસુર, ધનકાસુર, આઘાસુર અને કૈસુકાસુર જેવા રાક્ષસોને શ્રી કૃષ્ણને મારવા મોકલ્યા, પરંતુ કૃષ્ણ તે બધાનો નાશ કર્યો. કંસ ગભરાયો. છેવટે તેણે અક્રૂરજી નામના દૂત રથ લઈને કૃષ્ણને માનભેર તેડી મોકલ્યા. વ્રજભૂમિમાં ગોપીઓ સાથે રમતા કૃષ્ણ ગોપીઓની વિદાય લીધી. રથમાં બેસી મથુરામાં આવ્યા. કૃષ્ણ મથુરામાં પ્રવેશ્યા તે વખતે કંસે કેવલાપીડ નામના મંદોત્તમ હાથીનો ગાંડો કરી છૂટો મૂક્યો. હાથીને પોતાના સામે ધસી આવતા જોઈ કૃષ્ણ પોતે હાથી સામે ધસી ગયા. સૂંઢ પકડી હાથીના એક દંતશૂળને ઉખાડી નાખ્યો અને એ જ દંતશૂળ એક જ ઘાથી ભયાનક હાથીને મારી નાખ્યો. કંસ નિરાશ થયો, પણ હિંમત રાખી તેને ચાણુ અને મુષ્ટિક નામના બે મલ્લોને કૃષ્ણ સાથે કુસ્તી કરવા મોકલ્યા. વિશાળકાય મલ્લાની સામે કૃષ્ણ બાળક જેવા હતા, છતાં બળવાન મલ્લાને તેમને પછાડી મારી નાખ્યા. કૃષ્ણના અપૂર્વ બળથી કંસ ગભરાવા લાગ્યા. જાણે ભાણેજને વહાલ કરતો હોય એવો દોડ કરી કૃષ્ણને ભેટવા લાગ્યા. કૃષ્ણ બાહુમાં જકડી લીધો, પણ કૃષ્ણ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં બળપૂર્વક મુષ્ટિ પ્રહાર કરી. કંસ બેહોશ બની પછડાઈ પડ્યા. કૃષ્ણ કંસની છાતી પર ચડી બેઠા. જોરથી પુષ્ટિ વિહાર કરી કંસને પૂરો કર્યો. કંસના મૃત્યુથી જાણે જુલમનો અંત આવ્યો. નગરજનો આનંદમાં આવી ગયા. ભગવાન શ્રી કૃષ્ણને જય ના કરવા લાગ્યા. કંસને મારી કૃષ્ણ કારાગૃહમાં ગયા. દેવકી અને વાસુદેવ શ્રી કૃષ્ણને વહાલથી ભેટી પડ્યા. કંસના વૃદ્ધ પિતા ઉગ્રેશને મુક્ત કરી શ્રી કૃષ્ણ ફરીથી રાજગાદી પર બેસાડ્યા. ત્યાર પછી શ્રી કૃષ્ણ પૃથ્વી ઉપર ઉગતા જવાના રાક્ષસોનો નાશ કર્યો. ત્યાંથી દ્વારિકા આવ્યા અને યાદવો માટે રાજધાની સ્થાપી. મહાભારતના યુદ્ધ વખતે સત્યવાદી પાંડવોના પક્ષમાં રહી અર્જુનને ગીતાનો પરમ બોધ આપ્યો. અપૂર્વ બળ, બુદ્ધિ અને ચતુરથી શ્રી કૃષ્ણે અન્યાય અહંકાર કૌરવોને અર્જુન પાસે સંહાર કરાયો. શ્રાવણ વદ 8 ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ સારા ભારત વર્ષમાં ઉજવાય છે. જન્માષ્ટમીનું આ વ્રત સુખ, સમૃદ્ધિ અને સંતોષ આપનારું છે. સૌ પ્રથમ રાજા યુધિષ્ઠિર કર્યું હતું, તેથી ગયેલું રાજ્ય વૈભવ પાછા મેળવી શક્યા. આ વ્રત કરનાર સર્વ વાતે સુખી બને છે અને ભગવાન શ્રી કૃષ્ણ મેળવે છે. જય શ્રી કૃષ્ણ, જય નંદ નંદન, હજારો વંદન. એસકે ચેનલમાં તમારું સ્વાગત છે. લાઈક, સબસ્ક્રાઈબર જરૂર કરજો.